10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં કીધું છે કે હે અર્જુન, કે વિભૂતિમાં હું વાસુદેવ છું, નાગમાં સર્પોમાં હું વાસુદેવ છું, ભાઈ વાસુકી છું. હવે સાંભળજો, સર્પોમાં વાસુકી હું છું અને ભોળાનાથના જે ગળામાં હિલોળા લે છે ને, હેલારા લે છે ને, એ પણ વાસુકી છે. અને મંદરાચલનો જયારે પર્વત લઈ અને દેવ દાનવ મિલા સાધ યદરજ ઘડી કર્મ જોગે કરી સબ ગીતો જડકા દીધા ને અમૃત કાઢ્યું ને, એ પણ વાસુકી નાગના નેતરા હતા. અને મામા હું એમ કહું છું, આ દેહ છે, આ પંચાલી ભૂમિના એના સ્પર્શથી એક એક કણ દીક્ષિત થયેલા છે. જો કોઈને એક સાધનાના અમૃત પીવા હોય તો વાસુકીના થડા પાસે ભજન કરવું જોઈએ. જ્યાં બેઠા અહીંયા ભજન કરવું જોઈએ. જનેતાએ જન્મ દીધો તો ખાલી આંટો, ખાલી ખટારો નથી જાતો પોહાતો, તો હાવ ખાલી આંટો તો કેમ પોહાય મામા? હે, એક ડીઝલના ભાવની જો કિંમત હોય તો મનુષ્ય જાતિની કિંમત કેટલી? એટલે કઈક પ્રાપ્ત કરવું જોઈએ. આ ઈ ભૂમિ છે પંચાળની ભૂમિ. આ તો અમૃત દેવા વાળી ભૂમિ છે અને વાસુકી દાદા જેવા જ્યાં બિરાજમાન છે. એટલે એક છંદ ગાય અને બે તાર વાતું કરી દઉં.